સ્ટુડન્ટ ધોરણ 5 ગુજરાતીમાં આપણે પાઠ નંબર 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર એના જીવન ચરિત્ર વિશે આપણે જોઈ રહ્યા હતા. આપણે પાઠ અડધે સુધી જોયો હતો. હવે આપણે જ્યાંથી પાઠ બાકી છે ત્યાંથી આજે આપણે પાઠ જોઈએ. તો તમે તમારી ટેક્સ્ટ બુક ખોલો, આપણે પાઠની શરૂઆત કરીએ કે બાકીના પાઠમાં શું છે. સ્ટુડન્ટ ચાલો પેરેગ્રાફ 1. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. યાની કે સમાજમાં કેટલીક જ્ઞાતિ યાની કે કેટલીક જાતિઓમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? એકદમ દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી ગયું. યાની કે સ્ત્રીઓની સ્થિતિ જોઈને કોનું હૃદય પીગળી ગયું હતું? તો ડૉક્ટર બાબા સાહેબનું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મળ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો. યાની કે ડૉક્ટર બાબા સાહેબે સ્ત્રીની સ્થિતિ જોઈને એણે શું કર્યું? એમાં સુધારા લાવવાના પ્રયાસ કર્યા. સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે અભિમુખ કર્યા અને એ લોકોને બાળ લગ્ન યાની કે પહેલાંના જમાનામાં શું કરતા? બાળ લગ્ન કરતા, યાની કે નાની ઉંમરે લગ્ન કરતા હતા. એનો પણ એણે વિરોધ કર્યો હતો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. વિધવા વિવાહ યાની કે જે સ્ત્રીના પતિ મૃત્યુ પામે તેવી સ્ત્રી, તેને વિધવા કહેવાય. તો એવી સ્ત્રીઓને પણ વિવાહ માટે સમર્થન યાની કે રાજી કર્યા. સ્ત્રી પણ એનો વારસા મળવો જોઈએ એવો આગ્રહ સેવનારા પણ અલબત્ત બાબા સાહેબે જ હતા. શું કહે છે? સ્ત્રીને પણ પોતાનો વારસો મળવો જ જોઈએ. બાબા સાહેબે એવું વિચારતા હતા. બાબા સાહેબનું એક સૂત્ર કાંઠે બાંધવા જેવું છે: શિક્ષિત બનો, સંગઠિત બનો. શું કહે છે? એક જ સૂત્ર હતું કે તમે શિક્ષિત બનીને સંગઠિત બનો. સ્વાવલંબનની સાચી સહાય છે. તેઓ સ્ત્રીઓને સંવિધાનમાં લિંગભેદ નજદીક તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ દેખાવતા. આભૂષણ એટલે ખબર છે? આભૂષણ યાની કે ઘરેણું. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન આપ્યું. યાની કે એણે કાયદાના પ્રધાન બની ગયા અને પછી સ્ત્રીઓને ગૌરવ પ્રધાન સ્થાન મળી ગયું. સ્ત્રીને શિક્ષણ મેળવવાના સંસ્થા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાવ્યો. સ્ટુડન્ટ એણે સ્ત્રીઓને કયો અધિકાર આપ્યો હતો? તો શિક્ષણ મેળવવું, સત્તા સ્થાપિત કરવી, વિવાહ વિચ્છેદ કરવો, પિતાની મિલકત યાની કે પિતાની જે જાયદાદ હોય એમાં પણ ભાગ મળવો જોઈએ અને પુનઃ લગ્ન યાની કે ફરીથી લગ્ન કરી શકે. કાયદાઓની સાથે બાબા સાહેબે સ્ત્રીને ઉત્તેજન મળે એવી સુનિશ્ચિત પેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ આપવી. છાત્રાલયોએ બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર બાબા સાહેબ હતા. યાની કે વિદ્યાર્થીઓની ફીસ માફ કરાવી, છાત્રાલય વિનામૂલ્યે ભણાવવું, ભોજન કરાવવું, સાથે સાથે સ્ત્રીઓને મતદાનનો અધિકાર યાની કે વોટિંગ કરવાનો અધિકાર પણ અપાવ્યો હતો. ડૉક્ટર બાબા સાહેબે પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીની જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. યાની કે એ દેશભક્ત પણ હતા, સાથે સાથે એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી આઝાદીની જંગમાં યાની કે યુદ્ધમાં. એમણે દરેક વખતે મતભેદો પણ રાખ્યા હતા. બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઈચ્છતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા છે એવું તેઓ નહોતા જણતા. ખરી દળપડે માનતા વિચાર પુરુષ તો ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબને મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. યાની કે
બંધારણના ઘડવૈયા જે ડૉક્ટર બાબા સાહેબ છે એણે સમાજમાં એટલું બધું કાર્ય કર્યું કે એ મૂકનાયક તરીકે બહિષ્કૃત ભારત જનતાના પ્રમુખ ભારત જેવા સમાચાર પત્રો પણ સ્થાપિત કર્યા હતા. પોતાના વિચારો પ્રગટ કરતા એમણે અંગ્રેજીના પુસ્તકો પણ પ્રગટ કર્યા, યાની કે પોતાના વિચારો પ્રગટ કરતા સાથે સાથે અંગ્રેજીના પુસ્તકો યાની કે બુક્સ, જેમાં ધ પ્રોબેલ ઓફ રૂપી અને મૂળ બુદ્ધ એન્ડ હિઝ ધ મુખ્ય છે એનું. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર હતા. શું હતા કે ડૉક્ટર આંબેડકર એટલા બધા સમાજમાં સુધારા કર્યા કે એ દેશભક્ત પણ થયા, સાથે સાથે ગરીબોના બોલી યાની કે ગરીબ લોકોને મદદ કરી અને સ્ત્રીઓનો પક્ષધર યાની કે સ્ત્રીઓને પણ સાથ આપતા હતા. એવા ડૉક્ટર સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. દેહાવસાન યાની કે મૃત્યુ પામવું, યાની કે એનું અવસાન ક્યારે થયું તો 6 ડિસેમ્બર 1956, પરંતુ એ આજે પણ શું છે, જીવિત છે. શા માટે તો એના મહાન વિચારોના લીધે એ આપણી સાથે જીવિત રહ્યા છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990 આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇકલાબથી નવાજ્યા છે. ઇકલાબ યાની કે માન દર્શાવવા સરકાર તરફથી અપાતું સન્માન ચંદ્રક, તેને શું કહેવાય, ઇલકાબ. તો સ્ટુડન્ટ, એણે એટલા બધા સારા કાર્ય કર્યા હતા એટલે જ એને પુરસ્કૃત મળ્યો હતો. એટલે જ તો બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. શું કહે છે કે આવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને શું છે તો હૃદયપૂર્વક વંદન યાની કે નમસ્કાર કરીએ છીએ. શા માટે નમસ્કાર? જો કોઈ સારું કાર્ય કરે તો જ તેને યાદ કરવામાં આવે છે, ખરાબ કાર્ય જો કરે તો તેને યાદ કરતા નથી. એટલે ડૉક્ટર આંબેડકરે સમાજમાં સારા કાર્ય કર્યા હતા એટલે જ લોકો એને આજે પણ યાદ કરે છે. પાઠને સમજીએ. બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો? તમે મને ઓળખો છો? હું ભારત રત્ન એવોર્ડ છું. આપણા દેશ અને સમાજ માટે જે વ્યક્તિ ખાસ મહત્વના સેવા કાર્યો કરે છે તે વ્યક્તિને ભારત સરકાર ભારત રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરે છે. અરે બાળ દોસ્તો, ભારત રત્ન એવોર્ડ એ ભારતનું સૌથી મોટું સન્માન ધરાવતો પુરસ્કાર છે અને આ એવોર્ડ આપણા દેશની કેટલીય મહાન વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. આવી મહાન વ્યક્તિઓમાં એક છે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેમને ભારત માતાના સાચા રત્ન ગણીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ચાલો તૈયાર થઈ જાઓ. આજે હું તમને એમના જીવન વિશે ઘણી બધી વાતો કહીશ. આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના છે. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી દીધો. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનારા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14મી એપ્રિલ 1891માં થયેલો. ભીમરાવ રંગે ઘઉંવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે. નાક ટચુકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોળ સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું.
એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કટતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. રત્ન તે કંઈ ઢાંક્યું રહે? ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. MA, PhD અને D.Litt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. ડોક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેચીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાઈ. ડોક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરી વાત. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડોક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી. તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20મી જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડોક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગ ભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાવ્યો. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને
વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી, નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. ડોક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડોક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડોક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. વિચાર પુરુષ ડોક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજવામાં આવ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડોક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. સ્ટુડન્ટ, તમને મેં પાઠ પણ સમજાવ્યો અને એનિમેશન પણ બતાવ્યો. હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. આભૂષણ, ઘરેણું, નિધિ, ફાળો, પરિનિર્વાણ, અવસાન, ઇલકાબ, માન દર્શાવવા સરકાર તરફથી અપાતું સન્માન ચંદ્ર, મરણોત્તર, મૃત્યુ પછીનું, સુખ છીનવાઈ જવું, રૂઢિપ્રયોગ. જો સુખ છીનવાઈ જવું યાની કે પ્રેમથી વંચિત થઈ જવું, લોઢાના ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું, આકાશ પાતાળ એક કરવા ખૂબ જ મહેનત કરવી. તો સ્ટુડન્ટ, આજે ભારત રત્ન ડોક્ટર આંબેડકર જે પાઠ છે એ પાઠ મેં તમને સમજાવ્યો. એ પાઠમાં આપણને શું જાણવા મળ્યું કે ડોક્ટર આંબેડકરે કે સમાજમાં કેટલાક સુધારણા કાર્ય કર્યા હતા. તો સ્ટુડન્ટ, એમાં જે નોટબુક વર્ક છે એ હું તમને ફ્લેશ કાર્ડ દ્વારા કરાવીશ. થેન્ક યુ સ્ટુડન્ટ.